રાજકોટમાં મેયર બાદ હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું બાંધકામ વિવાદમાં આવ્યું છે। ખાસ જનરલ વોર્ડમાં વિરોધ પક્ષના નેતા વર્ષરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 8ની પંચવટી સોસાયટીમાં નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે। કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ બાંધકામ દૂર કરવાની માંગ કરી છે। બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને તમામ આક્ષેપો નકારતા જણાવ્યું કે આ બાંધકામ નવા નીતિ નિયમો મુજબ જ કરવામાં આવ્યું છે। મેં પોતે ત્યાંના કામ કરતા મજૂરે પૂછ્યું છે આ કોનો બંગલો છે તો એને મને ચેરમેન નું નામ આપ્યું છે। એને બેન નું હોય, ભાઈ નું હોય, કાકા નું હોય, મને ખબર નથી, પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે। એ આપ જઈને જોઈ શકો છો। ગુજરાતની પ્રજાને તમને વિનંતી બી હાથ જોડી કરું છું। ગુજરાત અરે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન નું એના મજૂરે મને કીધું છે કે જયમીનભાઈ નું ચાલુ છે। હવે આપ જઈને રૂબરૂ જયમીનભાઈ ને પૂછો એના બેન નું હોય તો શું એમના બેન નું માની લો, એના બેન ના નામે છે તો શું ગેરકાયદેસર બાંધકામ કરવાની મંજૂરી છે? શું માર્જિનમાં ચણવાની મંજૂરી છે? શું કોર્સ વિસ્તારમાં ચણવાની મંજૂરી છે? મારા પત્નીના નામનું મારું મકાન છે। એ મકાન ઉપર મેં કોર્પોરેશનના નિયમ મુજબ હું પોતે મારું મકાન બનાવું છું। હું ટેક્સ પેયર છું। હું તમારા બધાની હાજરીમાં હું સાર્વજનિક સ્વરૂપમાં મારા ટેક્સના આંકડા પણ બતાવી શકું છું। મારો વ્યવસાય બાંધકામનો છે। હું એવું નથી, વિપક્ષના સભ્યોએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે સ્વાભાવિક છે કે એને પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે, પણ હું વ્યવસાય બાંધકામ કરું છું। હું પોતે બિલ્ડર છું અને મેં 1 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું। મારા પત્નીના નામનો પ્લોટ છે, કાયદેસરનો પ્લોટ છે અને જેમાં હું બાંધકામ કરું છું કોર્પોરેશનના GDC આપું છું।